અમરેલીથી વિસાવદર જૂનાગઢ બ્રોડગેજ સુવિધાની માંગને લઈને ધારી પત્રકાર સંઘ અને આગેવાનો દ્વારા જૂનાગઢ ખાતે રેલવેના જનરલ મેનેજરને લેખિત અને મૌખિક રજૂઆત કરવામાં આવી હતી. નમસ્કાર, ગુજરાત 24 ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના મહત્વના સમાચાર. પ્રતિનિધિ મંડળમાં માજી ધારાસભ્ય હર્ષદભાઈ રીબડિયા, ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ દિલીપભાઈ કાનાબાર સહિતના આગેવાનો જોડાયા હતા. રજૂઆતમાં અમરેલી વિસાવદર જૂનાગઢ રૂટને બ્રોડગેજમાં રૂપાંતર કરવાની માંગ કરવામાં આવી હતી. રેલવેના GMA મુદ્દે યોગ્ય વિચારણા કરવાની ખાતરી આપી હતી. ધારી પત્રકાર સંઘે આગામી સમયમાં સાંસદ ભરતભાઈ સુતરિયાને સાથે રાખી વડાપ્રધાન સમક્ષ પણ રજૂઆત કરવાની જાહેરાત કરી છે. ફરી મળીશું નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો ગુજરાત 24 ન્યૂઝ. અમારી ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરી સહકાર આપવા વિનંતી. દિલીપ કાનાબાર, ચેમ્બર પ્રેસિડેન્ટ. અમે આજે જૂનાગઢ રેલવે સ્ટેશન ઉપર GM સાહેબની મુલાકાત કરી અને અમે એને એવી રજૂઆત કરી કે અમને ફાટકનો વાંધો નથી, અમને પ્લાસવાથી સાપર સુધી જોઈન્ટ આપી દો. અને મહત્ત્વનો મુદ્દો એ છે કે દર્દીને કે કોઈ આ પ્રવાસનનો વિકાસ થાય અને દર્દીને જૂનાગઢ જે છે ને એ મેડિકલનું હબ ગમાય અમારા માટે. એટલે એને આવવા માટે અમરેલી, ધારી, ચલાળા, સાસણ, કાસિયા, વિસાવદર, તાલાળા સુધી તમામ લોકોને લાગુ પડે એટલે અમને વહેલી તકે આ સુવિધા આપો એવી અમે નમ્ર અરજ કરી અને એને લેખિતમાં જાણ કરી છે. હસ્તે ભારત માતા કી જય. વંદે. અનિભાઈ, ધારી પત્રકાર સંઘ અને સાથે વિસાવદર પ્રતિનિધિ મંડળ જે આજે જૂનાગઢ ખાતે પહોંચીને GMO સાહેબને એક લેખિતમાં આવેદનપત્ર પણ પાઠવ્યું છે અને માગણી પણ મૂકી છે કે જે મીટર ગેજની સેવા છે એ મીટર ગેજની સેવાને બ્રોડગેજમાં રૂપાંતરિત કરે જેથી રોજગાર અને ટુરિઝમ વધે. એમના તરફથી એટલે કે GMO તરફથી પણ પૂરતો સહકાર આપવામાં આવ્યો છે અને ટૂંક સમયમાં હજી પણ જે અમારી રજૂઆતો છે એ ઉચ્ચ લેવલે શરૂ રહેશે. આજે અમે GM સાહેબને જે રજૂઆતો કરેલ છે એમાં અમને એમના તરફથી પોઝિટિવ રિઝલ્ટ મળે એવી આશા છે અને દરેક બાબતમાં એણે અમારી વાત ગંભીરતાથી ધ્યાને લીધેલ છે. જેની અંદર જૂનાગઢ જે રેલવે સ્ટેશન ફેરવવાની વાત છે એ રેલવે સ્ટેશન સંબંધે અમે વાંધો રજૂ કરેલો છે કે જૂનાગઢ છે એ અમારું હૃદય છે. જૂનાગઢને પબ્લિકને તકલીફ પડે અને રેલવે ફાટકનો પ્રશ્ન હોય તો એ બાબતે અમે એમની સાથે છીએ. પરંતુ અમને જો ગ્રોફેડ રેલવે સ્ટેશન ફાળવવામાં આવે તો ગ્રોફેડથી 5 કિલોમીટર જેટલું દૂર જૂનાગઢ પડે. વિસાવદર પંથકના કોઈ પણ દર્દી કે મોટી ઉંમરના વૃદ્ધો એમને જૂનાગઢ દવાખાને આવવું હોય તો એમના માટે પણ આ મોટો પ્રશ્ન ઊભો થાય. એટલા માટે વિસાવદરની જે ટ્રેન છે એને સાપુર થઈ અને જૂનાગઢ રેલવે સ્ટેશન સાથે કનેક્શન આપવામાં આવે તો અમને અન્ય ટ્રેનોનો પણ લાભ મળે. આ સંબંધે અમે રજૂઆત કરેલ છે. આ ઉપરાંત વિસાવદરથી ગીર સોમનાથ જિલ્લાને, વિસાવદરથી અમરેલી જિલ્લાને અને વિસાવદરથી જૂનાગઢ જિલ્લાને જોડતી તમામ મીટર ગેજ ટ્રેનો છે એને બ્રોડગેજમાં રૂપાંતરિત કરવા માટે અમે GM સાહેબને રજૂઆત કરેલ છે અને એમના તરફથી પોઝિટિવ રિસ્પોન્સ આપવામાં આવેલ છે. અમે આજે જૂનાગઢ રેલવે સ્ટેશને GM સાહેબ આવતા હતા એનો આગોતરો ટાઈમ લઈ અને આજે એ ટીમ પત્રકાર ધારી સંઘ તેમજ અમારા ચેમ્બર ઓફ કોમર્સ દિલીપભાઈ પ્રમુખ અને અમારા નયનભાઈ જોશી એડવોકેટ ટીમ સાથે અહીંયા GM સાહેબને મળ્યા. GM સાહેબને અમારી રજૂઆત એ હતી કે વિસાવદરથી ધારી, ચલાળા, અમરેલીને જોડતી બ્રોડગેજ લાઇનનો પ્રશ્ન હલ થાય તેમજ વિસાવદર, સોમનાથથી વિસાવદર ને જૂનાગઢ, અમરેલીથી જૂનાગઢ આ અમારું ત્રણેય લાઈનો બ્રોડગેજ થાય અને જૂનાગઢમાં અમને ફાટક બંધ થાય એનો કોઈ વાંધો નથી. ફાટક અરે અમને કોઈ પ્રોબ્લેમ નથી. ખરેખર ટ્રાફિકનો સમસ્યા અમે જાણીએ છીએ પણ અમારે એવી માગ હતી કે અમારે અહીંયા ગ્રોફેડની અંદર જે રેલવે સ્ટેશન જે અમારું કરવાનું હતું અલગ એને બદલે અમે એવું કહીએ છીએ કે અમે આમ સાપુર થઈ અને કનેક્ટિવિટી અમારી ન તૂટે. આ અત્યારે જૂનાગઢનું રેલવે સ્ટેશન છે ત્યાં ટ્રેન આવે તો અમારે મુસાફરી રાજકોટ, સુરત બધે જઈ શકે એવી રજૂઆત કરી છે. બીજી એને વાત એ કરી છે કે ખરેખર અમારે જે સોમનાથથી લઈ અમરેલી સુધી, સોમનાથથી લઈ જૂનાગઢ સુધી અમારે આ લાઈનો મીટર ગેજની વર્ષોથી ચાલુ છે. આમાં અમે માહિતી માંગી હતી વન વિભાગ પાસે કે ભાઈ આ લાઈન ઉપર કેટલા વન્ય પ્રાણીઓ મર્યા છે તો એણે માહિતી એવી આપી કે આ આઝાદી પછી એક પણ વન્ય પ્રાણી
આ બંને લાઈન ઉપર અમરેલી લાઈન કે જુનાગઢ વિસાવદર કે સોમનાથ લાઈન ઉપર વન્ય પ્રાણીનું મૃત્યુ નથી થયું. એનો મતલબ એમ કે અહીંયા કોઈ પ્રોબ્લેમ નથી. આ મેં સાહેબને રજૂઆત કરી કે ખરગોશ છે એ પણ વન્ય પ્રાણીમાં આવે એ પણ નથી મેળવ્યું એવું ફોરેસ્ટ વિભાગ કહે છે. તો અમારી માંગ છે કે કોઈ વન પર્યાવરણને આડું આવી અને આ અમારી જે બ્રોડગેજની લાઈન અટકે એ વ્યાજબી નથી એવી રજૂઆત કરી છે.